તમારા પૂર્વજો ને તમારા વડીલો માતાઓ લાયા 50 વર્ષ પહેલા. શું લાયા? માતાઓ લાયા. શું કરવા? એ પૂજવા માટે, ભક્તિ કરવા માટે, લોકોનું સારું થાય એના માટે. માતાઓ તો લાવી દીધી 50 વર્ષ પહેલા. માતાઓ તો લાવી દીધી. કોકે આપી કે ભક્તિથી મેળવી કે શમશાનમાંથી લાયા, બહારથી લાયા, કોકની પાસેથી લીધી. આવું કરી કરી માતાઓ તો બધી ભેગી કરી કરે. આજે એની બધી વસ્તી દુઃખી થાય. શું થાય છે? દુઃખી થાય. તમારે જવું હોય તો જોજો, પૂછવું હોય તો પૂછજો. જેના જેના પૂર્વજો વડીલો જબરાન જાદુગર હતા ને એની વસ્તી આજે દુઃખી છે. મને સાંભળીને જાઓ. કેમ દુઃખી છે? કે કોઈ દાડો કુળદેવીને નતું પૂછ્યું, કુળદેવી નથી પૂછ્યું કે કોઈ ઝોપડીને અમે લાવીએ. કોઈ દાડો કુળદેવીને પૂછ્યું નથી કે મેલડી મસાણી મેલડીને અમે લાવી દીધી. મેલડીએ દીકરો દઈ દીધો, મેલડીએ સારું ઘરે દઈ દીધું, જીવને આલી દીધો, આશીર્વાદે આલી દીધા. સમય ગયો એમ જે પૂર્વજો હતા, જે પહેલા જૂના ઘયડા હતા, એ બારોબાર માતાજીને છૂટું નિવેજ આલી દેતા. ઘરની બહાર નિવેજ આપી દે અને એવું કે તને ઘરમાં તો ના બેસાડી શકો, તને દીવો તો ના આપી શકો, પણ તને 12 મહિને એક વખત ઘરની બહાર તને નિવેજ આપીશ. આવું તમારા પૂર્વજો કરતા. અને માતાઓ એક નિવેજ લઈને 10 કામ કરી આલતી. આજે 50 વર્ષ થયા, 60 વર્ષ થયા, 100 વર્ષ થયા, એ માતા અલોપ થઈ ગઈ, દેખાતી નથી હવે. કારણ કે પૂર્વજો બતાવીને નથી ગયા. ખાલી એટલું સાંભળ્યું કે ઘરની બહાર અમારા કોઈક દાદા હતા, પરદાદા હતા કે ડોહા હતા ને ઘરની બહાર નિવેદ કરતા. પણ કોનું કરતા હતા એ ખબર? આપણી કુળદેવીને પૂછવા જઈએ છે તો આપણી કુળદેવી બતાવતી નથી. કારણ કે કુળદેવીને ખબર છે કે નતું કરવાનું એ કરીને બેઠ્યા છે. મને મારા કીધેમ નતા, મારું સાંભળ્યું નથી. જે ચાવણ માતા કામ કરતી હોય ને એ જ મશાણી મેલડી કામ કરતી હોય. જે મશાણી મેલડી કામ કરતી હોય એ જ ચાવણ માતા કામ કરતી હોય. जो लंगोट का सच्चा और जबान का पक्का होगा एना ज मेलडी माणा साहब मेलडी सोड़ खोन तोड़ खाय. એટલે કે ઝોપડી માતા જબરી છે તો કે હેડો ઘરે લાવીએ. ડોહાઓ લાવી દીધી, કલેજાના ધૂપ આલી દીધા, દારૂ પીવડાવી દીધા, મોજ મસ્તી કરાવી દીધી. હવે એની જે વસ્તી છે એ માનવા તૈયાર નથી. અમે ના માનીએ એ દુઃખી થયા, બરબાદ થઈ ગયા, બીમારી લાગુ પડી, મરી ગયા. હવે જે 2-4 ઘર રહ્યા છે એ જોવડાય કરે છે. અમારી પર કોકે કરી નાખ્યું છે, અમારી ઉપર કોકે કરી નાખ્યું છે, અમને જોવો, અમને સારું કરો, અમને બતાવો. હું એવું કહું છું કે કશું કરવાની જરૂર નથી, બહાર જવાનું જરૂર નથી. જે તમારા આંગણે ઊભી છે વર્ષોથી એને મનાવવાની જરૂર છે. મેલડી છો. જો તમારી કુળદેવી બોલે કે તમારા પૂર્વજો ઝોપડી માતા લાયા હતા, આવી રીતે બેહાડી, આવી રીતે કર્યું, મારા કીધામ નતા, માતા તર કહેવા તૈયાર કોઈની પેઢીમાં પોતાની કુળદેવી કહેવા તૈયાર નથી. કારણ વસ્તી વિશ્વાસ કર ના કર અને એ માતા એને પોહાય જ નહીં. કુળદેવીને પારકી માતા પોહાય ખરી? કુળદેવીને કોઈ દાડો પારકી માતા પોહાતી નથી. એટલે શું થાય? 2 માતાનો ઝઘડો થાય. કોને કરાયો? તમારા પૂર્વજોએ. પેલી ઝોપડી રોતી હોય બાર, અરે મને રાઈન રખડાઈ, મને દીવો મળતો નથી, મને નિવેદ નતું મળતો, હું 50 વર્ષથી ફરું છું. હવે કુળદેવીને 12 મહિને નિવેદ મળતું હોય, કુળદેવીને 12 મહિને શ્રીફળ મળતા હોય, પગે લાગવા વાળા હોય ને આરતી કરવા વાળા હોય, એટલે કુળદેવી તો એને જે હક અધિકાર મળે છે એટલો આનંદ કરવાની ને, એ તો આનંદ કરશે. એની બતાવ. મારી તમને એક સલાહ કેવી કે કુળદેવીને ખાલી એટલી પ્રાર્થના કરો કે જો અમારા પૂર્વજો કોકો મેલડીને લાયા હોય ને રખડાયું હોય, અને માં જે અમે કદાચ મેલડીના દુઃખમાં પીડાતા હોય તો તું આગળ થજે. માં કદાચ કોઈક ઝોપડી લાયા હોય, કોઈક સધી લાયા હોય, કોઈક જોગણી લાયા હોય, કોઈક ચૂડેલ ચામઠી કે વાદળીને લાયા હોય કે ભૂત કે પલેટ લાયા હોય, માં તને ખબર હોય કે શું લાયા હોય તો રાજી થા અને રાજી થઈને એનો હક અને અધિકાર અપાય. હું એવું કહું છું કે 50 વર્ષથી તમારી જનેતાઓ ઘરની બહાર ઊભી છે ને રોવે છે. અરે મારો ફલાણો ડોહો મરી ગયો, મને રખડાઈને મને મૂકીને મરી ગયો.
કોક દાડો તો તમારી કુળદેવીને કહો કે એને મનાઈને તમારા ઘરમાં લાવો, અને મનાઈને તમારી કુળદેવી એ માતાઓને ઘરમાં લાવશે, સુખ શાંતિ ને સમૃદ્ધિ આલશે. જે તમારા પૂર્વજો જે કરીને ગયા છે તમે નહીં કરી શકો, પણ સુખડીને શ્રીફળ તો તમે આપી શકો ને. સુખડીને શ્રીફળ કે ચોખા કે લાપસી કે એવું તો તમે પ્રસાદ એને આપી શકો ને.